ખેડૂત ભાઈઓ, આપણું જીરું એપ્રિલ મહિના દરમિયાન શરૂઆતના દિવસોથી એટલે કે માર્ચ એન્ડિંગમાં બંધ રહેલા બજારો પછી 1 તારીખથી 1 એપ્રિલથી જે બજારો ખુલ્યા અને ખુલતા બજારોથી ભાવોમાં જે ઉછાળાની શરૂઆત થઈ એ ઉછાળો લગભગ 12-13 એપ્રિલ સુધી શરૂ રહ્યો। 12-13 એપ્રિલથી લઈને 16-17 એપ્રિલ સુધી એકંદર એ ઉછાળાના લેવલે બજાર સ્થિર રહ્યું અને 3-4 દિવસ સ્થિર રહેલું બજાર ત્યાર પછી ઉતરતું રહ્યું। જેવી રીતે ચડતું હતું એવી જ રીતે ઉતરતું રહ્યું, એટલે કે દરિયામાં ભરતી અને ઓટ આ જે ઘટના બને છે એવા જ રૂપની ઘટના ગયા આખા મહિના દરમિયાન એપ્રિલ મહિના દરમિયાન આપણા જીરાના પાક સાથે ઘટી। હવે અત્યારના સંજોગોમાં એટલે કે મે મહિનાની શરૂઆત થયા પછી આપણી જીરાની સ્થિતિ અત્યારે શું છે અને એ જે સ્થિતિ છે આપણી અત્યારની એ સ્થિતિ હવે પછી આગામી દિવસોનો જીરાના ભાવનો સંકેત આપણને શું આપે છે, આ મુદ્દો આપણા માટે સૌથી અગત્યનો છે। કારણ કે જે ઉછાળો આવ્યો અને ઉછાળા પછી જે ઘટાડો આવ્યો એ ઉછાળો અને ઘટાડો વચ્ચેનો 1 મહિનો આપણે ભૂલી જઈએ તો આજે આપણે મે મહિનાની શરૂઆતના દિવસોમાં જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એ જ ભાવથી આપણે એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં આપણો જીરાનો માલ વેચી રહ્યા હતા। હવે આપણા જીરાના પાકમાંથી આપણી બજારમાં જે કાંઈ ખરીદ વેચાણની પ્રક્રિયાઓ ચાલે છે એ પ્રક્રિયાઓમાંથી કેટલો માલ આપણે વાપરશું, કેટલો માલ વિદેશ જશે અને ખાસ કરીને અત્યારના દિવસોમાં વિદેશમાં આપણા તરફથી જે કાંઈ જીરાનો પાક જઈ રહ્યો છે એની પરિસ્થિતિ શું છે, જથ્થો કેટલો જઈ રહ્યો છે, આગામી સમયમાં શું બની શકે, ખાસ કરીને વિદેશના વેપારોના મુદ્દા ઉપર। તો આ આપણા જીરાના પાક માટે અગત્યની ચર્ચા છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, વીતેલા આખા મહિના દરમિયાન આપણે જોયું કે સટ્ટાબાજો બજારમાં આવ્યા અને સટ્ટાબાજો પાછા બજારમાંથી ખસી ગયા। હવે સટ્ટાબાજો અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ એ એક એવું ક્ષેત્ર છે કે એમાં આપણને કોઈને કશી સમજ નથી પડતી, ખેડૂતોને પણ નહીં અને આપણી આસપાસના સામાન્ય વેપારીઓને પણ, નહીં તો એ વેપારી વર્ગ ફસાય ન જાય। આપણે જોયું કે વીતેલા દિવસોની સટ્ટાબાજીમાં આપણા સ્થાનિક નાના નાના ઘણા બધા વેપારીઓ ફસાઈ ગયા, ઊંચા ભાવથી ખરીદી લીધું અને ત્યાર પછી એનો કોઈ વેપાર એમને મળ્યો નથી। ધીમે ધીમે ઘસાતા બજારમાં એ લોકોએ પણ માલ વેચવો પડશે, અત્યારના દિવસોમાં કદાચ વેચતા પણ હશે। પણ હવે આગામી સમય માટે આપણું જીરું કઈ દિશા તરફ જઈ શકે, તો સૌથી પહેલા આપણે દરેક પાકમાં ખેડૂત તરીકે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે નિકાસ આપણી બને તો આપણા માલનો ભાવ વધે અને એ જ વાત બિલકુલ સાચી છે ભાવના વધારામાં। કારણ કે વિદેશની દુનિયામાં આપણો માલ જાય તો આપણા ભાવ સામાન્ય રીતે આપણને ઠીક ઠીક પ્રમાણમાં મળી શકે, પણ વિદેશના બજારમાં માલને જવા માટેની જગ્યા જે કાંઈ થતી હોય એ જગ્યાનો મુખ્ય આધાર હોય છે જે તે વપરાશકાર દેશોની જરૂરિયાત। એમની જરૂરિયાત કેટલી છે અને જરૂરિયાતની સામે એમને બાકીના વિસ્તારોમાંથી આપણા દેશમાંથી જતા માલની સરખામણીમાં ક્વોલિટીમાં કંઈ સારું મળે છે, અગર તો ભાવથી થોડું કંઈ સસ્તું મળે છે। તો આવા સંજોગો જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે ત્યાંથી માલની નિકાસની શક્યતાઓ એકંદર ઓછી રહેતી હોય છે। પણ કાયમ માટે જે લોકો આપણો માલ ખરીદતા હોય એ લોકો આપણો માલ ખરીદે, પણ એ જે ખરીદી થતી હોય એ ખરીદી બહુ ઊંચા ભાવથી ન થાય, એકંદર સામાન્ય રૂપમાં બજાર જે કાંઈ હોય એ બજારથી એમની ખરીદી શરૂ રહેતી હોય છે। હવે અત્યારના દિવસોમાં આ સિઝનમાં આપણા જીરાની નિકાસ જે કાંઈ છે એ નિકાસ સામાન્ય રૂપમાં તો શરૂ જ છે આપણી નવી સિઝન શરૂ થઈ ત્યારથી, પણ વચ્ચે આ જે ઉછાળો આવ્યો એ ઉછાળાની પાછળ આપણા કેટલાક ખેડૂતો અને વેપારીઓને પણ એવું લાગવા માંડ્યું હતું કે આખી દુનિયામાં ખૂબ મોટી ડિમાન્ડ નીકળી છે। હકીકતમાં એવું કાંઈ નહોતું। જે કાંઈ લોકો દાખલ થયા સટ્ટાખોરોએ દાખલ થઈ અને માર્કેટને ઊંચે લઈ ગયા અને ઊંચે ગયેલા માર્કેટને આખરે બજારની જરૂરિયાત પ્રમાણે નીચે આવવું પડ્યું, કારણ કે એ ભાવથી માલની ખરીદીઓ ધીમે ધીમે અટકી ગઈ। કોઈ જગ્યાએ એટલો બધો મોટો નિકાલ આપણા માલનો નહોતો અને એટલો બધો ઊંચો ભાવ નહોતો મળતો કે અહીંથી આ ભાવથી ખરીદે એટલે કે 5,000 રૂપિયા
20 કિલોના 5100 રૂપિયા 5200 રૂપિયા સુધી પહોંચેલું બજાર એ ભાવથી ખરીદે, દુનિયામાં બીજે મોકલે અને એના ઉપર પાછો સારો નફો થઈ શકે, આવા કોઈ સંજોગો નહોતા. પણ એક ઘટના બની ગઈ બજારમાં. આ ઘટના જે બની એનાથી આપણા કેટલાક ખેડૂતોને અવશ્ય ફાયદો થયો. જે લોકોએ એ દિવસો દરમિયાન માલ પોતાનો વેચી દીધો, આ ખેડૂતો અત્યાર સુધી તો આપણને ફાયદામાં લાગી રહ્યા છે. આગળના દિવસોમાં કદાચ બજારમાં હજી એનાથી પણ મોટો ઉછાળો આવે જો સટ્ટાખોરો દાખલ થાય તો. પણ અત્યાર સુધી સ્થિતિ એવી છે કે એ દરમિયાન ઊંચા ભાવના દિવસો દરમિયાન જેમણે માલ વેચ્યો એમને ફાયદો થયો. હવે આ આખી ઘટનાનો ફાયદો કેવા રૂપમાં થાય છે આપણા ખેડૂત સમુદાયને, તો આ બહુ સમજવા જેવો મુદ્દો છે. જે રૂપમાં ભાવ વધ્યા એ વધેલા ભાવે ઘટ્યા ભાવ પછી પણ આપણા ખેડૂત સમુદાયમાં એક પાકી અપેક્ષા બેસાડી છે કે આગામી સમયમાં હજી પણ આવો એક પ્રસંગ સિઝન દરમિયાન અવશ્ય આવશે. આવી એક અપેક્ષા આપણને ખેડૂતોને સૌને બેઠી છે. હવે એ જે બેઠેલી અપેક્ષા છે એ અપેક્ષાની અસર આપણે છેલ્લા અઠવાડિયા દરમિયાન જોઈએ તો બજારમાં આપણને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. બજારમાં ભાવો જ્યારે નીચે ગયા અને ખૂબ નીચે જતા રહ્યા એટલે તરત માલની આવકોમાં બહુ મોટો કંટ્રોલ આવી ગયો. જે જગ્યાએ જે માર્કેટિંગ યાર્ડમાં 1500 બોરી કે 2000 બોરી આવતી હોય આ માર્કેટ યાર્ડમાં 600-700 બોરી આવે. આપણા ગુજરાતમાં મોટામાં મોટું આપણું માર્કેટ છે ઊંઝાનું માર્કેટ, તો ઊંઝામાં પણ આવકોનો ઘટાડો ઝડપથી 40% જેટલો નીચે આવી ગયો છે, 50% જેટલો નીચે આવી ગયો છે આવકોનો જથ્થો. રાજસ્થાનના બજારોની પણ સ્થિતિ આ પ્રમાણે થઈ ગઈ છે વીતેલા અઠવાડિયા દરમિયાન. હવે એ જે સ્થિતિ બની એ સ્થિતિ એટલા માટે બની છે કે ભાવો એક વખત જે ઊંચે ગયા, કોઈ કારણોસર ઊંચે ગયા, તો પણ આપણને ખેડૂતોને એક અપેક્ષા બની છે કે આગામી દિવસોમાં હજી પણ 5000 ને પાર ભાવો થઈ શકે છે. હવે એ જે અપેક્ષા બની એના કારણે આપણે વેચવાનું જે કાંઈ આપણું વલણ હોય એ વલણમાં એ વ્યૂહમાં આપણે બદલાવ કર્યો અને માલ રોકી રાખવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારના દિવસોમાં. હવે જે રૂપમાં અત્યારે આપણે માલ રોકી રહ્યા છીએ અને આપણા તરફથી આવક જે રીતે ઓછી થઈ રહી છે એની અસર છેલ્લા 3 દિવસથી બજારમાં જોવા મળી રહી છે. હવે એ જે અસર જોવા મળી રહી છે એ અસર કેવા રૂપમાં જોવા મળી રહી છે તો કાયમ માટે આપણે કહીએ છીએ કે બજારની જરૂરિયાત પ્રમાણે જ્યારે બજાર વધે ત્યારે હંમેશા ધીમે ધીમે બજાર વધતું હોય છે. કેટલી આવકો થઈ છે એના આધારે એક જે તે દિવસે 10, 20, 25 રૂપિયાનો સુધારો થાય માલમાં. બહુ કિંમતી માલ હોય, કિંમતી વર્ગ હોય તો એમાં 50, 60 રૂપિયાનો સુધારો થાય અને એવી રીતે ધીમે ધીમે બનતો સુધારો આગળ વધે. અત્યારે જે રૂપમાં આપણા તરફથી માલ જઈ રહ્યો છે બજારમાં એ માલ બજારની જરૂરિયાત કરતા થોડો ઓછો થઈ ગયો છે. હવે જ્યારે બજારની જરૂરિયાત કરતા થોડો ઓછો માલ થઈ ગયો છે આપણા તરફથી ત્યારે બજારને આ પ્રમાણે ધીમે ધીમે સુધારવાની જરૂર ઊભી થશે. આજની તારીખમાં આજના દિવસોમાં આપણા તરફથી જતો જીરાના માલનો પુરવઠો આગામી લાંબા સમય માટે જો જળવાઈ રહે આની આ સ્થિતિમાં તો આપણને બજાર આધારિત ભાવનો વધારો મળવાની શક્યતાઓ બની રહી છે. અને બજાર આધારિત ભાવનો વધારો મળવાની શક્યતાઓનો સંપૂર્ણ આધાર આપણા તરફથી માલને કેટલા સમય માટે અને કેવા રૂપમાં પકડી રાખવામાં આવે છે ખેડૂતો તરફથી એના જ ઉપર એનો આધાર રહેલો છે. આપણા દેશની અંદર પણ જીરાની જરૂરિયાત છે. આપણે જે ઉત્પન્ન કરીએ છીએ એમાંથી 75% જેટલો માલ તો આપણા દેશમાં આપણી જરૂરિયાતનો જ માલ છે. એટલે નિકાસ તરફ બહુ નજર આપણે નાખ્યા કરીએ એના કરતા આપણા સ્થાનિક બજારને પણ આપણે સમજતા રહીએ તો જે જરૂરિયાત છે એ જરૂરિયાત માટે પણ માલની જરૂર પડશે અને એ માલ માત્ર આપણી પાસેથી જ બજારે લેવો પડશે. સવાલ એ છે કે આપણે કેટલો માલ એકી સાથે બજારમાં ઠાલવીએ છીએ. તો એમાં આપણે જે ઝડપથી કાપ મૂકી દીધો છે, નિયંત્રણ મૂકી દીધું છે, એની અસર બજારમાં દેખાઈ રહી છે. નિયંત્રણ બની રહેશે તો આગામી દિવસોમાં નિયમિત રૂપમાં 5-10-25 રૂપિયાનો ભાવ વધારો બનતો રહેશે અને એ બનતો રહેતો ભાવ વધારો આગામી દિવસોમાં કદાચ આપણને થોડો વિશેષ લાભ પણ આપી શકે છે. પણ સૌથી પ્રથમ શરત આપણા તરફથી જતો પુરવઠો, નિયંત્રિત થયેલો પુરવઠો નિયંત્રિત રૂપમાં હજી પણ બની રહે તો બજાર અને દેશની વાસ્તવિક જરૂરિયાતના ધોરણે ભાવોએ સુધર્યા વિના છૂટકો નથી. મિત્રો, આજના દિવસે જીરાના પાક પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આગામી સમયમાં વાસ્તવિક બજારની જરૂરિયાતો કેવી છે અને આપણે એ વાસ્તવિક જરૂરિયાતના આધાર પર કેટલો લાભ મેળવી શકે એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે
આપણી આ ચર્ચા, આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.